જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે કીર્તન ગાયું છે કે સોનાની હવેલી માં પાર્વતી બનાવે છે। માં પાર્વતીને ખબર હતી કે અહીંયા બહુ જ રાક્ષસો છે, તો મારે કઈ કરવું જોઈએ, અને ભગવાનને શિવને કીધું કે અહીંયા એક મારે સોનાની હવેલી બનાવવી છે, તો મને સોનાની હવેલી બનાવી દો। માતાએ સોનાની હવેલી બનાવી, અને ભોળાનાથ તો ભોળા છે, બધા બ્રાહ્મણોને દાન દક્ષિણા કરતા હતા, અને રાવણ કપટ કરીને બ્રાહ્મણ બનીને આવ્યો અને કહે કે મને દાનમાં આ આપો હવેલી। તો માતાને તો આ જ કરવું હતું, અને ભોળાનાથે દાનમાં હવેલી આપી દીધી। અને પછી માતા રાવણને શ્રાપ આપે છે કે જા, હું તને શ્રાપ આપું છું કે મારી હવેલી બનાવેલી તું લઈ જાશો તો જ્યારે અયોધ્યામાં રામનો જન્મ થશે અને રામ આયા વનવાસ આવશે ત્યારે તારી આ સોનાની હવેલીનો ત્યારે એ નાશ કરશે। તો આ માતા પાર્વતીનો શ્રાપ હતો, અને સોનાની હવેલીને માતા પાર્વતીએ શ્રાપથી સોનાની લંકા ભડકે બળાવી, તો માતા પાર્વતીનો આ શ્રાપ હતો।